સો હલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય વિહતમાં. ચલો તાર નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ. અગરબત્તી કરી દઈએ તુલસી માની. તો ગાઈસ અગરબત્તી તો કરી દીધી. ચકલો દોણા નાખી દઈએ. ચકલીઓ તો આવીએ જઈ. गाइस गुड मॉर्निंग, जय माताजी, जय बाबारी। આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. નવો નાસ્તો કરવા બેઠા છીએ. હું ને સોના બે. સોના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતા. ખીચડી, પોહી, ચાય, ગોઠી. બોલ બોલો. પોવામાં નહીં ખાવાનું. ખીચડી કાઢી. બસ થોડી એટલી બહુ થઈ. ચા પીવાની? આદુ નાખ્યું, પી લઈએ તાર. તો ગાઈસ અમારા મોમાજીને છોડી આવ્યો રાખડી બંધવા. લે પહેલા તો ગાઈસ પૂરી બુન અમારા લગ્નનું આલ્બમ જોવી. કેસેટ ચીપ જ ખોઈ નાખીને તમારા પૈયે હા ને તો ગાઈસ અમે જઈએ બોર પર. બાલ જેવા કપાઈને આવ્યા. તો ગાઈસ બધો ખેતરમાં આવ્યો. કેરો આવ્યો, પોરે આવ્યો તો અને આ વખતે આવ્યો
ખાવા હોય તો આવી જજો. પરવર પેડા હારા આયા. હાઉ ભાભીન ફેવરેટ. તો ગાઈઝ અમારા સક્કરિયાનું ધરું વેચવાનું હોય, કોઈ લેવું હોય તો કોન્ટેક કરજો. અને બરાબર 3-4 વીઘાનો છે ને. વાપવાનો તો વાપવાનું કેન્સલ થયું ને, શાકભાજી બધું વાવ્યું એટલે વેકી મારવાનું છે. લેવું હોય ને કેજો. અમારે સક્કરિયો વાવવાનો હતો એટલે ઘર માટે બનાવ્યો હતો, પણ અમે શાકભાજી વાવ્યું હોય એટલે સક્કરિયો વાવવાનો નહીં આ વખત. એટલે ધરું બનાવ્યો 3-4 વીઘાનો, એ વેચવાનું હોય, કોઈ લેવું હોય તો કોન્ટેક કરજો. જય માતાજી. તો કઈ જ ઘરે તો આવી જાય અને હવે સાગર જઈ દુકાને. પેલું ચોથું નહીં લઈ જવાનું. ટાટા. અમારા મહેમાન તો હેડ્યો. આવજો ભાઈ, આવજે. આજુ કે તાતા કે અલી બતન નહીં આવા લેશ ભાઈ રહેવું તારું હોય કન ગાડી રમવા. માટી કાઢી દે. રહું હતા ને ચાલો. કપડો ધોવાનું ચાલુ થઈ ગયું. ભાભી રોટલો ધોવી છે અને આ બાજુ અશ્વિને હેડે બાર મંદિરમાં જઈએ. અશુ ટાટા. અશુ ટાટા. જો હેડો તા ચમ બહુ પાવર કરી. તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. ભાભી રોટલા બનાવી બાજરીના અને હું કઢીની તૈયારી કરું. તો ગાઈસ જમવાનું બની ગયું. આ વસ્તુ ભાભીએ રોટલા બનાવી દીધા. છેલ્લો હ નવા જ કઢી બનાવ. તો ગાઈસ જમવા બેસી જઈએ. અમે શેતરના ભીંડા લાવ્યા હતા, એની કઢી બનાવી અને બાજરીના રોટલા છાશ. ચલો તમે જમી લીધું. તો ગાઈસ વાગે 4. પોણી આવી હોય, વાસણ કાઢ્યા. પોણે તો ભાભીએ ભરી દીધું. જમવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું. બસ તો ખીચડી વઘારેલી અને આ બધા ભાભી શાક વઘારી અને તૂટી જાય તો પાણી જશે. તો ગાઈસ અમે જઈએ બળિયા બાપુ દર્શન કરવા માટે. ચપ્પલ પહેરી દેશું. બળિયા બાપુ જઈએ દર્શન કરવા.
नारियल रहे कर रम तुम्हें ले आनो આ કોરા દે સીતામાં કે હું તેમાં ગજમાન પૂછવા આવી આ મસમાને કે બાધા ના થાય તો હું કહું પૂછી દો ગજમાં એમને હું કહી વાર ત્યારે પાસે એમને કીધું તો તો ગાઈસ દર્શન કરીને તું ઘેર આવી ગયા અને રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું હો ખીચડીનું શાક બની ગયું ચલો તને હવે રોટલા બની દઈએ તો ગાઈસ જમવા બેસી જઈએ વઘારેલી ખીચડી બાજરીના રોટલા અને શાક દૂધ ભાભી બધા અશ્વિન ભોલોન તો ગાઈસ હવે ઘરે આવ્યા હી અને હું એના માટે પાપડ શેકું પંખો આગળ હશે એક શેક્યું ને બીજું શેકું તો ગાઈસ સાગર હવે જમવા બેસી જાય વઘારેલી ખીચડી પાપડ ડુંગળી કપાઈ હન દૂધ ને રોટલો મજા લાય મા માટે કવર કહેતા હતા તમે તે એવું તમાકુનું લાયા ચમ તો ગાઈસ હવે જમીન બહાર આવે હું સોના બે કૂતરાનું દૂધ અને રોટલો નાખવા માટે તો એક જ આવે ને બીજું તો આવતું જ નહીં રોટલો નાખી દઈએ ગાઈસ કૂતરાનું દૂધ ને રોટલો નાખી દીધો ને હવે બિલાડી માટે દૂધ નાખવા આવીએ અને એ રહી બિલ્લી બાપડું એકલું તો ગાઈસ બિલાડી આ રહી હે ને એકલી જ છે બીજો અંગાત હતું એક બચ્ચું એ અંગાત બચ્ચું હતું એ ગાડીમાં ચાઈને મરી ગયું અમારી નહીં બીજા કોકની અને એક એના પહેલાં મરી ગયું હવે એક બચ્યું તો બચારું એકલું એકલું રહ્યા શું કહેવું તો ગાઈસ આજનો બ્લોગ આટલો પૂરો કરીએ મળીએ આવતીકાલે બધાના જય બાબારી જય દ્વારકાધીશ જય રામાધણી